અને ગુજરાતનો ખેડૂત એવું નથી કહેતો કે વીજળીનો થાંભલો નહીં આવવો જોઈએ, એ એવું કહે છે કે ભાઈ વીજળીનો થાંભલો નાખવા માટે જે જગ્યા તમારે જોઈએ એ સિવાયની પણ તમે બાકીની જગ્યા ભોગવો છો, તો એના ભોગવટાની કિંમત તમને આપો, એનું વળતર તો તમે ચૂકવો. એ બાકીની જગ્યા વાપરવા માટે તમે ખેડૂતની પરમિશન લીધી? જો ના, તો એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં. અને ઘણી જગ્યાએ તો મારું ખેતર છે, મારા ખેતરમાં જમણવાર કરીને તમને બોલાવવા છે, તમારા પરિવારને બોલાવવા છે, 200-500 લોકોને બોલાવવા છે કે મારા ઘરના વરંડામાં મારે કોઈને આમંત્રણ આપવું છે, તો મારે કોઈને પૂછવાનું રહેતું નથી. આ તો ખેતર ખેડૂતનું, અને પોલીસ કંઈક તમારે નથી જવાનું. એવું રહ્યું હોત તો વિશ્વગુરુનું નામ એપ્સ્ટીનની ફાઇલોમાં આવ્યું હોત. સંવિધાન જેવું રહ્યું હોત તો સ્ત્રીઓને નગ્ન કરીને મણિપુરમાં ફેરવી હોત. સંવિધાન જેવું રહ્યું હોત તો થાનગઢમાં દલિતોની છાતી પર AK-47 રાઇફલની ગોળીઓ મારી હોત. ઉનામાં ગાડી જોડે બાંધીને દલિતોનો ફટકાર્યા હોત. ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કરવું પડ્યું હોત. નીટની એક્ઝામ્સનું પેપર ફૂટ્યું. દુકાનદાર, વ્યાપારી, સ્મોલ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ આજે ખતમ થઈ ગઈ. આ થયું જ સંવિધાન હોત. ખેડૂત વર્ગે પણ સમજવાની જરૂર છે કે ચૂંટણી વખતે તમારા વોટ લઈ જાય છે, અને જેવી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પતી તરત તમારા પીઠ ઉપર, બરડા ઉપર લાકડીઓના દંડાઓ વીંજવાના ચાલુ કરે. અપાવો વળતર, કરાવો એકાદો ગુનો દાખલ જેને બહેનો સાથે બદતમીઝી કરી, કશું તો તમારે તેવું પતતું નથી. અને આ વાત એમની નથી, આખા ભારતીય જનતા પાર્ટીમાં 2-5 લોકોને વાત કરતા બધા ધારાસભ્યો, સંસદ સભ્યો અને ઇવન ઘણા ખરા મંત્રીઓ એ પેપર ટાઈગર છે, કાગળનો ભાગ છે. એમનું કશું જ ઉપજતું નથી. ઇનફેક્ટ 13 જેટલા ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યોએ એવી ફરિયાદો કરેલી છે મુખ્યમંત્રીને કે આ ઓફિસરો અમને કાઢતા જ નથી, જેનાથી શેક્યો પાપડ નથી તૂટતો. એ ભાજપના નેતાઓ જોડે શું અપેક્ષા રાખવાની? બાળક કહેવાય એવા ટીનેજર્સને, 12-15 વર્ષના બાળકને ઉચકીને પોલીસ વાનમાં ફેંકે, બહેનોને મારે, ગંદા શબ્દોનો પ્રયોગ થાય. એક આર્મીના જવાન એ ગુજરી ગયા, શહીદ થયા, એમના વિધવા, એને દમદાટી પોલીસના માણસો આપે. 26 વર્ષના એક ખેડૂત સાપાગડા ગામના મોરબીના, એને એવું કીધું 26 તો થયો ને બાકીના જીવવા છે, મતલબ કે તને પૂરો કરી નાખીશ. છેલ્લા ઘણા દિવસથી આ ગુજરાતનો કિસાન જે છે એ ન્યાય માગી રહ્યો છે. આમ તો જગતનો તાત સતત લોકોને આપતો રહ્યો છે, પણ આજે તેમને ન્યાય માગવા નીકળવું પડ્યું છે. ગુજરાતની અંદર વર્ષોથી આ એક ધારી પાર્ટી શાસન કરી રહી છે. સૌથી વધુ સાંસદો, જિલ્લા પંચાયતના સદસ્યો, ધારાસભ્યો બધા જ તેમના છૂટાતા આવ્યા છે, પણ છતાં આજે સ્થિતિ એ છે કે ખેડૂતો અત્યારે અનશન ઉપર ઉતરી રહ્યા છે, તેમજ લાઠીઓ ખાઈ રહ્યા છે. આ સ્થિતિની વચ્ચે સતત કિસાન મોરચા, ભારતીય જનતા પાર્ટીનું ક્યાં દેખાઈ નથી રહ્યું, તો બીજી તરફ કોંગ્રેસ હોય કે તમામ વિપક્ષ નેતાઓ જે છે એ ખેડૂતોની વહારે આવે છે. ત્યારે આજે છેલ્લા ઘણા દિવસથી આ કિસાન મોરચા દ્વારા જે અત્યારે પ્રોટેક્શન ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે, અને જે રીતે લડતમાં તેમની સાથે ખંભો મિલાવી અને સરકારના કાન આંબળી રહ્યા છે, ત્યારે આપણી સાથે જિગ્નેશભાઈ મેવાણી, ધારાસભ્ય શ્રી જોડાયા છે. જિગ્નેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. આ શું ચાલી રહ્યું છે ગુજરાતની અંદર? વર્ષોથી ભાજપ રાજ કરે છે, છતાં પણ આજે જગતના તાતને આ રીતે માગવા નીકળવું પડે, ન્યાય માગવા નીકળવું પડે. આ બેસિકલી ગુજરાતની એટલે ગુજરાતના તમામ ખેડૂતો એકલા નહીં, આ ગુજરાતની 6.5 કરોડ જનતાનું ઇન્સલ્ટ છે. ફક્ત ખેડૂતો નહીં, કેમ આખો ગુજરાતનું ઇન્સલ્ટ છે? એટલા માટે કે 150 સીટો આવ્યા પછી, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા બન્યા પછી અમારી મરજી આવે એ ખેડૂતો સાથે કરીશું, તમે ગુજરાતના લોકો થાય તોડી લેજો. આવો સંદેશ ભાજપે આપ્યો છે. ખેડૂતોને માર્યા, જનાવરની જેમ એમને ઢસડ્યા, બેન દીકરીઓ, માતાઓ પર લાકડીઓનો ફટકા વીજ્યા. જેને બાળક કહેવાય એવા ટીનેજર્સને, 12-15 વર્ષના બાળકને ઉચકીને પોલીસ વાનમાં ફેંકે, બહેનોને મારે, ગંદા શબ્દોનો પ્રયોગ થાય. એક આર્મીના જવાન એ ગુજરી ગયા, શહીદ થયા, એમના વિધવા, એને દમદાટી પોલીસના માણસો આપે.
26 વર્ષના એક ખેડૂત સાપાકડા ગામના મોરબીના, એને એવું કીધું 26 તો થયો ને બાકીના જીવવા છે, મતલબ કે તને પૂરો કરી નાખીશ. એટલે આ પ્રમાણેનું વર્તન શેના માટે? કંપનીઓની ચાપલૂસી કરવા. અને કંપનીઓની ચાપલૂસી કેમ? કેમ કે ભાજપને ચૂંટણીમાં ફંડ આપે છે. એટલે ભારતીય જનતા પાર્ટી, પોલીસ પ્રશાસન અને કંપની ત્રણેયની મિલીભગત છે. અને આ મિલીભગતનો ભોગ એ ગુજરાતનો ખેડૂત બન્યો છે. અને ગુજરાતનો ખેડૂત એવું નથી કહેતો કે વીજળીનો થાંભલો નહીં આવવો જોઈએ. એ એવું કહે છે કે ભાઈ વીજળીનો થાંભલો નાખવા માટે જે જગ્યા તમારે જોઈએ એ સિવાયની પણ તમે બાકીની જગ્યા ભોગવો છો, તો એના ભોગવટાની કિંમત તમને આપો. એનું વળતર તો તમે ચૂકવો. એટલે કોંઢ ગામમાં ગઈકાલે હું પોતે રૂબરૂ જોઈને આવ્યો કે કોંઢમાં જે આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું એ 67 મીટરની રેડિયસમાં ત્રિજ્યામાં જે ઊભું કરવાનું હોય અને એ ઊભું કરવા જવા આવવાનો રોડ વાપરવાનો, પણ એ રોડ અને એક કુંડાળું એ જગ્યા જ્યાં પેલા થાંભલા ઊભા કરવાના છે એના સિવાય બીજા 5 વીઘામાં સામાન પાથરેલો છે. તો એનું તમે ભાડું ચૂકવો છો? એ બાકીની જગ્યા વાપરવા માટે તમે ખેડૂતની પરમિશન લીધી? જો ના, તો એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં. અને ઘણી જગ્યાએ તો મારું ખેતર છે, મારા ખેતરમાં જમણવાર કરીને તમને બોલાવવા છે, તમારા પરિવારને બોલાવવા છે, 200-500 લોકોને બોલાવવા છે કે મારા ઘરના વરંડામાં મારે કોઈને આમંત્રણ આપવું છે, તો મારે કોઈને પૂછવાનું રહેતું નથી. આ તો ખેતર ખેડૂતનું અને પોલીસ કે તમારે નથી જવાનું. એટલે આ ધંધો કોઈ પણ પ્રકારનો ન ચલાવી લેવાય. ખાસ કરીને જે રીતે કાયદાની આટી ઘૂંટીમાં કલેક્ટર્સ હોય, ટીડીઓ ડીડીઓ મામલતદાર હોય કે પોલીસ પીઆઈ પીએસઆઈ એસપી જે કાંઈ પણ અધિકારીઓ હોય, કોઈ ખેડૂતનું સાંભળતું નથી. બિલકુલ. ફક્ત ને ફક્ત મામલતદારને તમે બોલાવો, એસપીને બોલાવો રજૂઆત માટે, તો એ ફક્ત ને ફક્ત કંપનીનું જ ખેંચી રહ્યા છે. તો સંવિધાનમાં કોઈ એવો જોગવાઈ ખરી કે ખેડૂતને પોલીસ પ્રોટેક્શન મળે, ખેડૂતનો આ લોકો સાંભળે, કે સંવિધાન જેવું અત્યારે કંઈ રહેવા નથી? સંવિધાન જેવું રહ્યું હોત તો વિશ્વગુરુનું નામ એપ્સ્ટીનની ફાઇલોમાં આવ્યું હોત. સંવિધાન જેવું રહ્યું હોત તો સ્ત્રીઓને નગ્ન કરીને મણિપુરમાં ફેરવી હોત. સંવિધાન જેવું રહ્યું હોત તો થાનગઢમાં દલિતોની છાતી પર AK-47 રાઇફલની ગોળીઓ મારી હોત. ઉનામાં ગાડી જોડે બાંધીને દલિતોનો ફટકાર્યા હોત. ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કરવું પડ્યું હોત. નીટની એક્ઝામ્સનું પેપર ફૂટ્યું હોત. દુકાનદાર, વ્યાપારી, સ્મોલ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ આજે ખતમ થઈ ગઈ. આ થયું હોત સંવિધાન હોત તો. આ ભારતીય જનતા પાર્ટીના માણસો કાનૂન અને બંધારણમાં બિલકુલ માનતા જ નથી. એ ફક્ત એક વાતમાં માને છે કે ચૂંટણી આવે એટલે દારૂ વેચવો, પૈસા આપવા, ધાક ધમકી આપવી, પોલીસ પ્રશાસનનો મિસયુઝ કરવો અને બંધારણના ચૂરેચૂરા કરીને હિન્દુ મુસલમાન કરીને વોટ લેવા. આજે જેટલા પણ ખેડૂતો છે એના 99.99% હિન્દુ ખેડૂતો છે. ક્યાં ગયા જે કહેતા હતા હિન્દુ હિત કી બાત કરેગા વહી દેશ પે રાજ કરેગા? આ બધા હિન્દુ જ ખેડૂતો છે. પત્ર ઠોકી કાઢી તમે. ખેડૂત વર્ગે પણ સમજવાની જરૂર છે કે ચૂંટણી વખતે તમારા વોટ લઈ જાય છે અને જેવી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પતી તરત તમારા પીઠ ઉપર, બરડા ઉપર લાકડીઓને દંડાઓ વીંજવાના ચાલુ કર્યા. જેતપર ગામે અત્યારે આપણે જઈ રહ્યા છીએ. જી. રાજ્ય સરકારના મંત્રી અને 6 ટર્મથી આ ધારાસભ્ય જે ચૂંટાણા છે, કાંતિભાઈ અમૃતિયા, તેમનું જ ગામ છે. તેમના જ પરિવારના દીકરા દીકરીઓને માર્યા. કાંતિભાઈ અંતે એ મારને ક્યાંક ને ક્યાંક બીજા દિવસે ગામમાં પહોંચ્યા ત્યારે એમને કીધું હતું કે ખેડૂતને હું ન્યાય અપાવીશ. બીજા લોકો તો વિપક્ષ પોતાની રાજનીતિ કરવા આવે છે. તો આ બાબત કઈ રીતે આપ જુઓ છો? બહુ સારું. કોઈ ન્યાય અપાવી દેતું હોય તો એનાથી ઉત્તમ શું હોઈ શકે? કરાવી દો થાંભલા નાખવાનું સ્ટોપ. એ તો આજે ચાલુ છે. હા, એ તો આજે ચાલુ છે. અપાવો વળતર, કરાવો એકાદો ગુનો દાખલ જેને બહેનો સાથે બદતમીઝી કરી. કશું તો તમારે તેવું પતતું નથી. અને આ વાત એમની નથી. આખા ભારતીય જનતા પાર્ટીમાં 2-5 લોકોને બાદ કરતા બધા ધારાસભ્યો, સંસદ સભ્યો અને ઇવન ઘણા ખરા મંત્રીઓ એ પેપર ટાઈગર છે, કાગળનો વાઘ છે. એમનું કશું જ ઉપજતું નથી. ઇનફેક્ટ 13 જેટલા ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યોએ એવી ફરિયાદો કરેલી છે મુખ્યમંત્રીને કે આ ઓફિસરો અમને ગાંઠતા જ નથી. જેનાથી શેક્યો પાપડ નથી તૂટતો. એ ભાજપના નેતાઓ જોડે શું અપેક્ષા રાખવાની? એટલે હું તો એટલું જ કહેવા માગું છું ખેડૂતોને કે તમે જ્ઞાતિ ધર્મ બધું ભૂલી 15મી જૂને એક જ ધૂન
15 જૂન 15મી તારીખે ગાંધીનગર પહોંચો અને પોતાની એકતા અને સંઘર્ષ શક્તિનો પરચમ લહેરાવો. આ પરચમ લહેરાવવા માટે મોરબીથી ઘણા બધા ખેડૂતો જવાના છે. બિલકુલ. પહેલાં તો એમને જવા દેવામાં આવશે કે નહીં એ પણ હજી પ્રશ્ન છે. બીજું, માની લ્યો ગાંધીનગર પહોંચી પણ ગયા અને હા, ગુજરાતમાં દારૂના અડ્ડાની પરમિશન હોય, ચરસ ગાંજો વેચવા દેવાની પરમિશન હોય, સ્પાના નામે કૂટણખાના ચલાવવાની પરમિશન હોય, ઇલીગલ માઇનિંગની પરમિશન હોય, ડ્રગ્સની પરમિશન હોય, તો ખેડૂતને પોતાનો અવાજ બુલંદ કરવાની પરમિશન નહીં, પોતાના હકના અધિકારની વાત કરવાની પરમિશન નહીં, પોતાના ખેતરમાં જવાની પરમિશન નથી. પોતાના ખેતરમાં જવાની પરમિશન નથી. વિચાર કરો. આજે જે ખેડૂત અહીંયા બેઠો છે એને ખેતરમાં જવું છે, કપાસમાં પાણી પાવું છે તો એને અત્યારે છૂટ નથી. આ સ્થિતિ છે. એટલે આ પરિસ્થિતિ છે વાસ્તવિક. પણ હકીકતમાં 15 તારીખના કાર્યક્રમ બાદ આ ખેડૂતને જે અત્યારે પાણી, જે પ્રકારે અત્યારે ખેતીના થાંભલા વીજ પોલ આવી રહ્યા છે, ઘણી બધી સમસ્યા છે, તો આ બધી સમસ્યાનો અંત આવી જશે? ના, સતત લડવું પડશે. MSP માટે લડવું પડશે, ખોટી માપણી એના માટે લડવું પડશે, ક્યાંક પોલીસ દ્વારા જુલ્મ અત્યાચાર કરવામાં આવે એના મુદ્દે લડવું પડશે, થાંભલા ખોટા નાખી રહ્યા છે એના મુદ્દે લડવું પડશે, વળતરના મુદ્દે લડવું પડશે. ટેકાના ભાવ તો મળવા જ જોઈએ, પણ સાથોસાથ ખેતી કરવી પોસાય એ પ્રમાણે ની વ્યવસ્થા ઊભી થવી જોઈએ. જંતુનાશક, ખાતર, બિયારણ, ખેતીના ઓજારો બધું જ ભયંકર મોંઘું થઈ ગયું. આની સામે પણ લડવું પડશે. એટલે ખેડૂતે સંઘર્ષ કર્યા સિવાય